નમસ્કાર મિત્રો, હમણાં થોડા જ દિવસ પહેલાં મેં રોડ ઉપર એક એક્સિડન્ટ જોયો. એક્સિડન્ટમાં એક ભાઈ હતા, એમને બાઇક ઉપરથી સ્લીપ થઈ ગયા હતા. એમને ઘણું ડેમેજ થયું હતું અને એમનો ફોન પણ જોડે હતો, પણ ફોન લોક હતો. તો આવી પરિસ્થિતિમાં શું કરવું? ના નારાયણ આપની જોડે કાં તો આપના પરિવારના કોઈ સભ્ય જોડે આવું થાય તો ખાસથી ધ્યાન રાખો. એક સેટિંગ તમને હું આપું છું. તમારા ફોનના સેટિંગને ઓપન કરો. સેટિંગમાં તમે સેફટી એન્ડ ઇમરજન્સીમાં જાઓ. સેફટી એન્ડ ઇમરજન્સીની અંદર ઇમરજન્સી કોન્ટેક્સ્ટ એવું લખેલું હશે. ઇમરજન્સી કોન્ટેક્સ્ટમાં તમે એડ કરી દો. ત્યાં તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, પતિ કાં તો પત્નીના જેના પણ એના નંબર એડ કરી દો. આનાથી શું ફરક પડશે? જ્યારે પણ તમારો ફોન લોક હશે તો સ્ક્રીન ઉપર પણ ઇમરજન્સી SOS દેખાશે. ત્યાં તમે ક્લિક કરશો તો આ 4 નંબર ખુલશે અને લોકના ફોનમાં પણ આ નંબર ઉપર વાત થઈ શકે. કેમ કે આવી પરિસ્થિતિમાં પરિવારવાળા જોડે વાત થાય, પરિવારવાળા જ વ્યવસ્થિત ડિસિઝન લઈ શકે અને તાત્કાલિક વાત થાય તો કોઈનો જીવ બચી શકે છે. તો તમામ મિત્રો યાદ રાખો, અમારી રીલને સેવ કરો અને તમામ લોકોને શેર કરો. જય હિન્દ, જય ગુજરાત.